ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. આજે આપણે ટીવાય બીકોમ સેમ 6માં બિઝનેસ સ્ટેટિસ્ટિક્સ સબ્જેક્ટની અંદર યુનિટ નંબર 2 ઇન્ડેક્સ નંબર સૂચક આંક ચેપ્ટર આજે આપણે એનો અભ્યાસ કરીશું. સૌથી પહેલા સૂચકાંક છે શું? એના પહેલા તમે મિત્રો 12મા ધોરણમાં સ્ટેટિસ્ટિક્સ સબ્જેક્ટ ભણ્યા છો એમને બધાને ખબર હશે કે ભાગ 1 નું પ્રથમ ચેપ્ટર સૂચકાંક હતું. એટલે મોટા ભાગે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો 12મા ધોરણમાં જે સ્ટેટ ભણ્યા છો તો કમ્પલસરી આ ચેપ્ટર ભણીને આવેલા છો. તો ત્યાં મિત્રો તમે યાદ કરો લાસ્ટ પેનો સૂચકાંક, પાસેનો સૂચકાંક, ફીસરનો સૂચકાંક વગેરે સૂચકાંક વિશે તમે માહિતી મેળવી છે. દાખલા કઈ રીતે ગણાય, એનું ફોર્મેટ ટેબલ કઈ રીતે બનાવવાનું, કઈ રીતે ફેરફાર થશે, બધી સૂચકાંકની પદ્ધતિઓ એના વિશે સંપૂર્ણ તમે માહિતી મેળવી છે. ઓકે, યાદ છે કે નથી યાદ કે ભૂલી ગયા એ વાત છોડો. હું જ્યારે અહીંયા ચલાવીશ ને એટલે તમે એક વખત ભણ્યા છો ને તમને ધીમે ધીમે રિપીટ થવા લાગશે, એટલે બધું તાજું થવા લાગશે. તો અહીંયા ધ્યાન આપો. સૌ પ્રથમ ઇન્ડેક્સ નંબર સૂચકાંક એટલે જુદા જુદા સમયે કોઈ પણ ચલની કિંમતમાં થતો સાપેક્ષ ટકાવારી ફેરફાર છે. કયો ફેરફાર છે મિત્રો? સાપેક્ષ ટકાવારી ફેરફાર છે. સૂચકાંકમાં જે સમયની સાથે સરખામણી કરવામાં આવે તેને આધાર વર્ષ કહેવાય. તમે જેના સાથે સરખાવો એ તમારો આધાર બેઝ યર કહેવાય ને આધાર વર્ષ કહેવાય. આધાર વર્ષ હંમેશા ભૂતકાળનો હોય. તમે જેની સાથે સરખાવો છો તે જે વર્ષના સૂચકાંક શોધવાનો હોય, જે વર્ષનો સૂચકાંક શોધવાનો હોય તેને ચાલુ વર્ષ કરંટ યર્સ કહેવાય. મિત્રો તમને 2022 અને 2026ના ડેટા આપ્યા હોય તો 2026 એ તમારું કરંટ યર્સ અને 2022 જે ભૂતકાળનું છે તમારું આધાર વર્ષ બેઝ યર કહેવાય. મિત્રો અહીંયા જે થિયરી છે એ થિયરી દાખલાના ભાગ રૂપે છે, એટલે તમે ધ્યાન રાખજો મિત્રો. આધાર વર્ષનો સૂચકાંક હંમેશા કેટલો છે? 100 ગણાય છે. આધાર વર્ષ બેઝ યરનો સૂચકાંક ઇન્ડેક્સ કેટલો ગણાય છે? 100 ગણાય છે. ધ્યાન રાખજો મિત્રો. An index number is a numerical expression showing relative percentage changes. કયા percentage changes છે of value of variable from one period to another. The period for which the index number is calculated is called current years, and period with which of the comparison is made is called base year. કમ્પેરિઝન કરી શકો તમે, જેના સાથે કમ્પેર કરો છો ને એને બેઝ યર કહેવાય. અને ઇન્ડેક્સ કેટલો લેવામાં આવે છે? The base year is taken as 100. આધાર વર્ષની પસંદગીની બે રીતો છે મિત્રો. There are two ways of selecting base year. આધાર વર્ષની પસંદગીની બે રીતો છે. નંબર 1 સ્થિર ફિક્સ બેઝ, બીજું પરંપરિત ચેઇન બેઝ ઇન્ડેક્સ. અહીંયા મેં મિત્રો ટેબલ તૈયાર કર્યું છે, જુઓ. આ ટેબલ જે તમારો મોટો જે દાખલો પૂછાય છે એ દાખલા ગણવા માટે આ ટેબલ તમે 12મા ધોરણમાં ભણીને આવેલા છો. પણ જે મિત્રો નથી ભણ્યા, ઓકે, અને અથવા જે ભણ્યા હતા પણ ખબર નથી, યાદ નથી આવતું કે, તો અહીંયા ધ્યાન રાખજો, શીખવાડી દઉં છું. મિત્રો સૌથી પહેલા વસ્તુ ABCD હોય અથવા ખોરાક, પાણી, બર્તન, કાપડ, કપડાં એ લખેલું હોય, પરચુરણ, જે કઈ વસ્તુ હોય. એકમ, મિત્રો એકમ ખાસ જરૂરી છે. જો એકમ આપ્યા હશે ને દાખલામાં, ખાસ ધ્યાન રાખજો એકમ. અને જો તમને જથ્થામાં પણ એકમ લખેલા હોય, આ ખાસ ધ્યાન રાખો, આ સમજવા જેવું છે. યુનિટ્સ અને ક્વોન્ટિટી, જો એકમ અહીંયા પણ આપેલા હોય, અહીંયા પણ એકમ લખેલા હોય, અહીંયા પણ એકમ લખેલા હોય, કેવા સમજાવું તમને. માની લો કે અહીંયા 20 કિગ્રા લખ્યો છે, અહીંયા ભાવ 300 અને 500 ભાવ છે, અહીંયા 10 કિગ્રા, અહીંયા 15 કિગ્રા છે. મિત્રો અહીંયા કેજી એકમ લખેલા હોય તો તમે જ્યારે દાખલો ગણો ત્યારે પરિવર્તન કરવું પડશે. 1 કિલો બરાબર કેટલા ગ્રામ? 1000 ગ્રામ. 1000 ગ્રામે 1 કિલો થાય. 20 કિલો એટલે 1 મણ થાય. 100 કિલો એટલે 1 ક્વિન્ટલ થાય, યાદ રાખજો. અને 1000 કિલો બરાબર 1 ટન થાય. એટલે ટન બરાબર યાદ રાખવા જેવું છે. 1 ટન બરાબર 1000 કિલો,
1 ક્વિન્ટલ બરાબર 100 કિલો. ઓકે, તો ક્વિન્ટલ હોય તો 100 વડે ભાવને ભાગવાનું, ટન હોય તો 1000 વડે ભાવને ભાગવાનું. મિત્રો અહીંયા કિગ્રા છે, તો આ 20 વડે 300 ને અને 500 ને ભાગીશું. ક્યારે? એકમ આપેલા હોય, અહીંયા એકમ લખ્યા હોય ત્યાં. હવે વિશેષ ધ્યાન રાખજો મિત્રો, હું તમને સમજાવું છું. જો માની લો કે એકમ આપેલા નથી, એકમ આપેલા નથી, એકમનું કોલમ જ નથી, તો કોઈ જ પરિવર્તન કરવાનું નહીં. જે આપ્યું છે એઝ ઇટ ઇઝ 300, 10, 500, 15 જે આપ્યું છે લખી દેવાનું. ખ્યાલ આવી ગયો? એકમ આપેલા હોય ના હોય ત્યારે. અને જો એકમ લખેલા હોય, ધ્યાન આપજો, જો એકમ લખેલા હોય 20 કિગ્રા અને અહીંયા કિગ્રા નથી, માની લો અહીંયા કિગ્રા નથી, અહીંયા પણ લખેલું નથી, ખાલી 10 અને 15 અહીંયા ક્યાંય જથ્થામાં કિગ્રા લખેલું નથી. પછી ભલે એકમ લખેલા હોય, કિગ્રામાં હોય, ડઝનમાં હોય, નંગમાં હોય, ગમે ત્યાં હોય, પણ અહીંયા એકમ લખેલા નથી ક્વોન્ટિટીમાં, તો તમારે કંઈ પરિવર્તન કરવાનું નહીં, એકમને ધ્યાનમાં લેવાની જરૂર નથી. ધ્યાન રાખજો, બંને હોય તો જ ફેરફાર થશે. બંનેમાંથી કોઈ એક એકમ નહીં હોય, અહીંયા લખેલું હશે તો પણ ફેરફાર થશે નહીં. ક્લિયર? ચલો હવે આગળ જોઈએ મિત્રો. ડઝન, તો 1 ડઝન બરાબર 12 નંગ, તો તમારે ત્યાં પરિવર્તન કરવાનું આવશે. તો પરિવર્તનની ચર્ચા થઈ ગઈ. હવે થોડું વિશેષ તમે પરિવર્તન કરી અને પછી જ્યારે તમે આમાં લખો છો તો એ વસ્તુ આપણે જોઈ લઈએ અહીંયા. ઓકે, હવે વિશેષ આગળ જોઈએ. અહીંયા મિત્રો જુઓ, પીક્યુ 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 4 વખત મેં લખ્યું છે. આ દાખલાની તમારી રકમ હતી, રકમના આધારે તમે ફેરફાર કર્યો. હવે આપણે ગણતરી જે કરવાની છે, સૂચકાંક શોધવાના આવશે. લાસ્પેર, પાસે, ફિશર, બાઉલી, માર્શલ, આ 5 સૂચકાંકો તમારે અહીંયા ટીવાય બીકોમમાં ભણવાના છે. બીકોમની અંદર તો 5 સૂચકાંકો, એમાં 3 તમે ભણ્યા હતા, લાસ્પેર, પાસે, ફિશર. બાઉલી અને માર્શલ તમારે અહીંયા ભણવાનું છે. પણ મિત્રો ગભરાવાની જરૂર નથી, કઈ વિશેષ તમારે ટેબલ બનાવવાની જરૂર નથી. તમે જે ટેબલ બનાવ્યું છે એ જ છે. અહીંયા ધ્યાન આપો મિત્રો, આપણે 2 ભાગ પાડી દઈશું. પીક્યુ પીક્યુ 4 વખત લખ્યા પછી મિત્રો પહેલો જે ભાગ હતો એ 1000, આપણે લાસ્પેર IL, પાસે IP. આપણે લાસ્પેરના લગ્નમાં એક યાદ રાખવા જેવી ટેકનિક છે કે લાસ્પેરના લગ્નમાં જશું ત્યારે 1000 રૂપિયાનો ચોલ્લો કરવાનો છે. આપણે પરિવાર સાથે જઈએ, ફેમિલી, ફૂલ ફેમિલી, એટલે 1000 રૂપિયાનો ચોલ્લો કરવાનો છે. જ્યારે પાસેના લગ્નમાં ત્યારબાદ જશું ત્યાં 1101 મિત્રો ચોલ્લો કરીશું. બરાબર? પૈસા આપવાના નથી, આ યાદ રાખવાની ટેકનિક છે. બરાબર? આપણે તો ભરપેટ જમી લેવાનું. બરાબર? પછી લખાવાના જે લખાવ હોય, પણ આ તો યાદ રાખવા માટે. 1000 પીક્યુ પીક્યુ તમે 4 વખત લખ્યું, એમાં પહેલું પેર પીક્યુની તો જુઓ 1000 છે, 1 0 0 0 છે 1000. પાસેમાં 1101 1 1. ઓકે, અહીંયા ભૂલ થઈ છે, અહીંયા ભૂલ થઈ છે, ધ્યાન આપજો. અહીંયા 0 આવશે અને અહીંયા 1 આવશે, એટલે P0 Q1. ઓકે, ધ્યાન આપજો, P0 Q1. તો 1101 થઈ ગયા. હવે એનું ટોટલ કરીશું, માત્ર 4 નું ટોટલ કરવાનું છે. આ ધ્યાન રાખજો. ટોટલ કર્યા પછી હવે ક્યાં એનો ઉપયોગ કરવો એ હું તમને શીખવાડું છું. પહેલા મિત્રો જુઓ, સૂચકાંક શોધવા માટેની પદ્ધતિઓ. એમાં ભારિત પદ્ધતિની રીત. ભારિત પદ્ધતિની 2 રીતો છે. કેટલી રીતો છે? 2 રીતો. The following 2 methods are used for constructing index number. આની અંદર પહેલી છે કુલ ખર્ચની રીત. કુલ ખર્ચ એટલે કે ભારિત સમૂહની રીત. કુલ ખર્ચની રીતમાં લાસ્પેર અને પાસે 2 આવશે. આધાર વર્ષનો એક વિકલ્પ પૂછાય, ધ્યાન રાખજો. આધાર વર્ષના જથ્થામાં કોના સૂચકાંકને ધ્યાનમાં લેવાય છે? તો લાસ્પેરમાં તમે જુઓ મિત્રો, આધાર વર્ષનો જથ્થો લેવાય છે.
હમણાં તમે જોઈ ગયા આ રહ્યું મિત્રો, જુઓ અહીંયા 0 0 લાસ્ટ પેયરમાં, પાસેમાં 1 1 ચાલુ વર્ષનો જથ્થો Q1 અહીંયા લેવાય છે. 0 એટલે આધાર વર્ષ અને 1 એટલે ચાલુ વર્ષ. એ પણ હું તમને સમજાવી દઉં છું. અહીંયા એની માહિતી જોઈ લો તમે. જો મિત્રો આપણે અહીંયા આધાર વર્ષ બેઝ યર્સ, આધાર વર્ષને આપણે 0 કહેશું. શું કહેવાય? 0 છે 0. ચાલુ વર્ષ કરંટ યર્સને આપણે 1 કહેશું. જુઓ છે અહીંયા 1, અહીંયા આધાર વર્ષનો 0, ચાલુ વર્ષને 1 છે. ભાવ હોય, ભાવને શું કહેવાય? P. ભાવને P. જથ્થો હોય, જથ્થાને શું કહેવાય? Q. તો જોઈ લો મિત્રો, આ ખાસ યાદ રાખજો. આધાર વર્ષનો જથ્થો પૂછાય તો જથ્થાને Q અને આધાર વર્ષને 0, તો Q0 કહેવાય. ચાલુ વર્ષનો ભાવ પૂછાય તો ભાવને P, ચાલુ વર્ષને શું કહેવાશે? 1, તો P1. આ યાદ રાખવા જેવી વાત છે. તો અહીંયા જે આપણે વાત કરતા હતા કે લાસ્ટ પે ના સૂચકાંકમાં, તો જો લાસ્ટ પે નો સૂચકાંક છે, લાસ્ટ પે ને IL કહેવાય, આ પાસેને IP કહેવાય, P ફોર પાસે, L ફોર લાસ્ટ પે. હવે લાસ્ટ પે ના સૂચકાંકમાં આધાર વર્ષનો જથ્થો જુઓ Q0 અને પાસેના સૂચકાંકમાં ચાલુ વર્ષનો જથ્થો છે મિત્રો, જોઈ લો Q1. તો અહીંયા જુઓ કઈ રીતે યાદ રાખવાનું. તો મેં તમને પહેલા કહ્યું હતું કે તમારે IL બરાબર સિગ્મા સિગ્મા PQ લખી દો ગુણ્યા 100. આ યાદ રાખો, PQ લખી દો ગુણ્યા 100. લાસ્ટ પેયરમાં 1000. એવી જ રીતે પાસેનું સૂત્ર યાદ રાખવા માટેની શોર્ટકટ રીત સિગ્મા સિગ્મા PQ પતિ પત્ની 1101 1101. જોઈ લો આ રીતે યાદ રાખવાનું. 1101 પેલામાં 1000, તો અહીંયા 0 0, અહીંયા 1 1. ક્લિયર? આગળ જોઈએ. બીજી રીત આવી, પહેલી કુલ ખર્ચની હતી. હવે બીજી રીત આવે છે કૌટુંબિક બજેટની રીત. બીજી રીત છે મિત્રો કૌટુંબિક અથવા ભાવ સાપેક્ષની પદ્ધતિ. ત્યાં અહીંયા ભાર આપવાનો છે IW. મિત્રો તમે ભણ્યા હતા I અને W નો ગુણાકાર કરો એટલે સિગ્મા IW થશે સરવાળો કરીને. W મતલબ શું કહેવાય? W નું શું કહેવાશે? ભાર, મહત્વ, વેઇટેજ, એને W કહેવાશે. I કઈ રીતે શોધાય મિત્રો? I શોધવા માટેનું ચાલુ વર્ષનો ભાવ ભાગ્યા આધાર વર્ષનો ભાવ ગુણ્યા 100. આ I શોધવા માટે. W કઈ રીતે શોધાશે? P0 Q0 કુલ ખર્ચ, આધાર વર્ષનો કુલ ખર્ચ. આને શું કહેવાય? આધાર વર્ષનો કુલ ખર્ચ. કુલ ખર્ચ એટલે P ગુણ્યા Q, એટલે PQ કહેવાય. કુલ ખર્ચ એટલે P ગુણ્યા Q. આધાર વર્ષ હોય તો 0 0 અને ચાલુ વર્ષ હોય તો 1 1. આપણે અહીંયા આધાર વર્ષનો કુલ ખર્ચ લઈએ છીએ. W અને I મળી જાય, IW નો ગુણાકાર કરજો મિત્રો. હવે જે મેં તમને 5 સૂત્રોની વાત કરી હતી, લાસ્ટ પેયર, પાસે, ફિશર, બાઉલી, માર્શલ, ચલો એની વાત કરીએ આપણે. તો અહીંયા જુઓ સૌથી પહેલા આ 5 સૂત્રો જોઈ લો. લાસ્ટ પેયર તો હમણાં જ વાત કરી, PQ લખી દેવાના. કહ્યું હતું ને તમને 1000 યાદ રાખવાના છે. 1000 અહીંયા 1101. હવે આ નવું સૂત્ર તમારા માટે બધા વિદ્યાર્થીઓ માટે નવું સૂત્ર છે કે જે 12મા ધોરણમાં ભણ્યા નથી અથવા સ્ટેટ સૂચકાંક ભણ્યા હતા પણ ત્યાં સૂત્ર આવ્યું નતું. મિત્રો સહેલું છે. કોણ છે બાવલીનું સૂચકાંક? IB કહેશું. બાવલીને શું કહેવાશે? IB. તો એનું સૂત્ર આ છે લાસ્ટ પેયર, આ છે પાસે, અને બંનેનો સરવાળો, જવાબનો સરવાળો કરી ભાગ્યા 2 કરવા. એટલે આ ખાલી તમને સમજાવવા માટે છે મિત્રો. તમારે આ લખવાનું નથી, તમારે આટલું જ કરવાનું. IL વત્તા IP ભાગ્યા 2. તમારે જ્યારે દાખલો ગણો ને ત્યારે આ રીતે કરવાનું. બાવલી માટે IB બરાબર IL નો જવાબ વત્તા IP નો જવાબ ભાગ્યા 2. આ રીતે કરી દેવાનું. બરાબર? IL વત્તા IP ભાગ્યા 2. અહીંયા લાસ્ટ પેયર
પાસે, અને અહીંયા ગુણ્યા 100 કરવાની જરૂર નથી, કારણ કે અહીંયા આઈએલ અને આઈપી તમે જવાબ મૂકો છો. અહીંયા ગુણ્યા 100 કરવું પડશે, કારણ કે જો તમે શોધો તો એટલે તમને સરળ પડે. આ રહ્યું, તમે જેમ ફિશરનો સૂચકાંક કરતા હતા ને, ફિશરના સૂચકાંકમાં એ પણ સમજાવી દઉં. આ આઈએલ નું છે, આ આઈપી નું છે, મતલબ આ લાસ્ટ પેયર, આ પાસે. આપણે આ પણ નહીં વાપરવાનું, આ તો સમજાવવા માટે. તમારે શું કરવાનું? આઈએફ બરાબર વર્ગમૂળમાં આઈએલ નો જવાબ ગુણ્યા વર્ગમૂળમાં આઈપી નો જવાબ. જોઈ લો, આ ગુણોત્તર મધ્યક છે, આ સરેરાશ મધ્યક છે. સરેરાશ બંનેનો સરવાળો ભાગ્યા 2, આ ગુણોત્તર કરવામાં આવે છે. આઈએલ અને આઈપી નો શું કરવામાં આવે છે? અહીંયા આઈએલ આઈપી નો ગુણાકાર કરી અને વર્ગમૂળ કાઢી દેવાનું. જોઈ લો મિત્રો, તો આ બાવલીનું સૂત્ર કે જે બંનેનો સરવાળો ભાગ્યા 2. ત્રીજું આવે છે માર્શલ. માર્શલની અંદર મિત્રો ઉપર ઉપરનો સરવાળો થશે, નીચે નીચેનો સરવાળો થશે. આ અલગ હતો, આ સરવાળો અલગ છે મિત્રો, ધ્યાન રાખજો. ઉપર ઉપરનો આ લાસ્ટ પેયર, આ પાસે, પણ લાસ્ટ પેયર અને પાસેનો અંશનો સરવાળો, છેદનો સરવાળો, અને પછી કિંમત મૂકવાની છે મિત્રો. અહીંયા કોઈનો જવાબ મૂકવાનો નથી. લાસ્ટ પેયર કે પાસેનો અહીંયા જવાબ આવતો નથી. અહીંયા એની મૂળ કિંમત સરવાળો મૂકવાનો છે. લાસ્ટ પેયર પાસેનો P1 Q0 ભાગ્યા P0 Q0, P1 Q1 ભાગ્યા P0 Q1 ગુણ્યા 100. ઉપર અંશનો સરવાળો અને છેદનો સરવાળો કરી ગુણ્યા 100 કરવાનો. તો મિત્રો આ ત્રીજી તમારે આ બાવલી અને માર્શલ આઈએમ, આ તમારા માટે અહીંયા બાવલી અને માર્શલ બે નવી રીતો આવી. મિત્રો આપણે એ જ ટેબલનો ઉપયોગ કરવાનો છે, બીજું કંઈ બનાવવાનું નથી. ટેબલ એ જ કિંમતો મૂકવાની છે. બાવલી તો સરેરાશ મધ્યક શોધવાનો છે, આઈએલ વત્તા આઈપી ભાગ્યા 2, અને માર્શલમાં અંશનો સરવાળો, છેદનો સરવાળો, પછી ભાગાકાર થાય ને પછી ગુણ્યા 100 થાય. સ્ટેપ યાદ રાખજો. હવે તમે મિત્રો એક આ પોઈન્ટ ખાસ, તમે 12મા ધોરણમાં આદર્શ સૂચકાંકના લક્ષણો ભણ્યા હતા કે ફિશરનો સૂચકાંક એ સમય વિપર્યાસ અને પદ વિપર્યાસનું સમાધાન કરે છે. આવું ભણ્યા હતા ને 12મા ધોરણમાં? એક આવતો વિકલ્પ સમય વિપર્યાસ અને પદ વિપર્યાસમાં ટાઈમ અને ફેક્ટરમાં ફેરફાર શું છે? ટાઈમ રિવર્સલ અને ફેક્ટર રિવર્સલ. મિત્રો સમયની અંદર સમયની અદલા બદલી થશે અને પદની અંદર પદની અદલા બદલી થશે. તો પહેલા આપણે અહીંયા જોઈએ સમય વિપર્યાસ, ટાઈમ રિવર્સલ ટેસ્ટ. તો મિત્રો અહીંયા મેં સમય બદલ્યો છે. જુઓ, જ્યાં 0 હોય, તમે જુઓ સમય એટલે સમયની વાત કરીએ તો સમયને આપણે 0 આધાર વર્ષ માટે અને ચાલુ વર્ષ માટે શું લેતા હતા? 1. તો ત્યાં અદલા બદલી થશે સમયની. 0 આ બાજુ જશે, બંનેને અદલા બદલી થશે, એટલે 0 અહીંયા આવી જશે અને 1 અહીંયા આવી જશે. જુઓ, 0 ત્યાં જતા રહ્યા અને 1 અહીંયા આવી ગયા. તો જુઓ અહીંયા P0 હોય ત્યાં તમારે શું કરી દેવાનું? 0 ની જગ્યાએ 1 મૂકી દેવાનું. P1 હોય ત્યાં શું કરી દેવાનું? 0 કરી દેવાનું. Q0 હોય તો Q1 થઈ જશે અને Q1 હોય તો Q0. તો જુઓ મિત્રો, અહીંયા તમારે સમયની અદલા બદલી થશે. તો જુઓ આ આઈએલ નું સૂત્ર ખાસ જુઓ, આ તમારું સૂત્ર રાષ્ટ્રીયનું 1000 વાળું. હવે ત્યાં શું કર્યું? ખાસ જોજો મિત્રો, સમય બદલ્યો છે. આ ત્રણમાં 0 0 છે. જુઓ 0 0 છે, તો 0 ની જગ્યાએ 1 1 1 કરી દીધું, અને જ્યાં 1 હતો ને ત્યાં શું મૂકી દીધો? 0. આની કિંમત અંદર ટેબલમાં આપેલી જ છે. P0 Q1 પણ છે અને P1 Q1 પણ છે. આ બંનેનો ચોકડી ગુણાકાર થાય, શું એક થશે? કોઈ દિવસ એક નહીં થાય. એક થશે ના, ઉડશે જ નહીં. ક્યાં શું ઉડશે? કોઈ ઉડતા જ નથી. ઉડે તો એક થાય ને, સામે કઈ ઉડે નહીં. મતલબ અહીંયા બધી કિંમતો આવી જશે, એક નથી આવતા, તો સમાધાન કરતો નથી. પાસેમાં તો જુઓ, પાસેમાં પણ 1101, અહીંયા 1 1 1 છે, ત્યાં 0 0 0 કરી દો, થઈ ગયું. હવે જ્યાં 0 હતા એની જગ્યાએ 1 કરી દો, સમય બદલી કાઢ્યો. P અને Q એના એઝ ઇટ ઇઝ PQ 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 લખી દેવાના. 0 ની જગ્યાએ 1 અને 1 ની જગ્યાએ 0. પછી એવી જ રીતે અહીંયા જુઓ, ડોર્બિશ એટલે કે બાવલીનું સૂત્ર આઈએલ આઈપી લખ્યું,
આઈએલ માં 1 હતા ત્યાં 0 કરી દીધા અને 0 0 છે ત્યાં 1 1 કરી દીધા. જોઈ લો. પાસેમાં 1101 1 1 હતા ત્યાં 0 0 થઈ ગયા અને 0 હતા ત્યાં 1 ગુણ્યા 1/2. પહેલા લાસ્ટ યર પાસેનું ઓરિજિનલ અને પછી સમય બદલીને ફિશરના સૂચકાંક. તો જુઓ, ફિશરના સૂચકાંકમાં પહેલા લાસ્ટ યર પાસેનું ઓરિજિનલ અને પછી એમાં બદલીને જુઓ 0 ની જગ્યાએ બદલ્યો છે ને, અહીંયા બદલ્યું છે. જુઓ 0 ની જગ્યાએ 1 1 મૂક્યો છે, અહીંયા 1 1 ની જગ્યાએ 0 0 કર્યું છે. જોઈ લો. અને 0 ની જગ્યાએ 1. બસ અહીંયા આમાં તમે જુઓ ઉડશે 0 0 ઉડી ગયા. 0 0 ઉડ્યા ના. પછી જુઓ 1 0 1 0 ઉડ્યા, 1 1 1 1 ઉડ્યા, 0 1 0 1 ઉડ્યા. તો બધું જ ઉડી જાય. વધ્યા શું? 1 અને 1 નું વર્ગમૂળ 1. તો આ સમાધાન કરે છે. ફિશરનો સૂચકાંક સમય વિપર્યાસનું સમાધાન કરે છે. અત્યાર સુધી 3 જોઈ ગયા ઉપર, એ નથી કરતા, ફિશરનો કરે છે. માર્શલ જોઈએ. જુઓ માર્શલમાં આ આઈએલ આઈપી નું ઓરિજિનલ લખી દીધું. આઈએલ અને આઈપી નું આઈએલ એટલે 1000, પાસે એટલે 1101. હવે એમાં બદલ્યું આપણે. તો જુઓ શું બદલાવ કર્યો? 0 0 0 તો 1 1 1 અને 1 ની જગ્યાએ 0, 1 1 1 0 0 0 કરી દીધું અને 0 ની જગ્યાએ 1. આમાં પણ જુઓ તમે, આનો અંશનો સરવાળો કરશો, અહીંયા છેદનો સરવાળો કરો એટલે તમે જુઓ આ 0 0 0 0 0 1 0 1 એટલે આ બંનેનો સરવાળો કરશો ને, પેલા સરવાળો કરી દેવાનો બધાનો 4 4 નો, એટલે આ ઉડશે. સરવાળો કર્યા પછી આ ને આ ઉડી જશે એટલે એક જવાબ આવશે. તો આ બે જે છે ફિશરનો સૂચકાંક અને માર્શલનો સૂચકાંક સમય વિપર્યાસનું સમાધાન કરે છે. જોઈ લેજો. હવે આવશે 5 સૂત્રો. ફરીથી જોઈએ પદ વિપર્યાસના. છેલ્લો પોઈન્ટ જુઓ. પદ વિપર્યાસ પરીક્ષણ, ફેક્ટર રિવર્સલ ટેસ્ટ. એમાં ફેક્ટર ભાવ અને જથ્થો, ભાવ ક્યુ એની અદલા બદલી થશે. એટલે અહીંયા ક્યુ આવી જશે અને અહીંયા પી, એટલે પી સામે જતો રહેશે, ક્યુ પણ આ બાજુ આવી જશે. જોઈ લો. તો અહીંયા મેં બદલ્યું છે. જુઓ પી ક્યુ પી ક્યુ પી ક્યુ પી ક્યુ પી બદલ્યું. જ્યાં ક્યુ હતો ત્યાં પી થઈ ગયો, પી હતો ત્યાં ક્યુ. બાકી 1000 અને 1101 એઝ ઇટ ઇઝ. તો તમે જુઓ લાસ્ટ પેયરમાં આ લાસ્ટ પેયરનો સૂચકાંક જુઓ 1000, તો અહીંયા પણ 1000. પણ આગળ પી અને ક્યુ પાછળ હતા તો અહીંયા ક્યુ આગળ આવી ગયા ને પી પાછળ જતા રહ્યા. જુઓ પી આગળ અને ક્યુ પાછળ હતા એની જગ્યાએ ક્યુ આગળ. તો તમારે પદમાં શું કરવાનું? પી ક્યુ ની જગ્યાએ ક્યુપી. બસ પી ક્યુ ની જગ્યાએ ક્યુપી અને 1000 લાસ્ટ પેયરમાં અને પાસેમાં 1101. તમે જોઈ લો 1000 છે, અહીંયા પણ સમાધાન થતું નથી. અહીંયા જુઓ 1101 છે, ક્યુપી ક્યુપી, અહીંયા પણ સમાધાન થતું નથી. બાવલીમાં જુઓ તો બાવલીમાં પણ સમાધાન થતું નથી. આ લાસ્ટ પેયર પાસે એનું એ જ 1000 1101 1000 1101, પણ ક્યુ આગળ આવી ગયા પી પાછળ જતા રહે, ક્યુ આગળ આવી ગયા પી પાછળ જતા રહે. જોઈ લો ફિશર અહીંયા કરશે, ફિશર થશે અહીંયા, માત્ર ફિશર એકલો કરશે. જોઈ લો તમે ફિશરનો સૂચકાંક એમાં એક નહીં પણ અહીંયા 1 1 અને 0 0 છેદમાં આવશે. જોઈ લો અહીંયા તમે જુઓ પહેલા આપણે લાસ્ટ પેયરનું સૂચકાંક પાસેનું સૂચકાંક કરી દીધું. લાસ્ટ પેયરમાં અને આ પાસેમાં શું બદલ્યું?
શું બદલ્યું અહીંયા? ક્યુ કરી દીધો. શું કર્યું મિત્રો? જુઓ અહીંયા ક્યુ 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 આગળ છે, પી પાછળ છે. ક્યુ આગળ, પી પાછળ. હવે શું ઉડે મિત્રો? જુઓ શું ઉડે છે? તો અહીંયા કઈ ઉડે છે? 0 0 બે વખત રહેશે. હા, શું ઉડે છે બોલો? P0 Q1, P0 Q1, પછી Q0 P1. આ બે ઉડી ગયા. જુઓ વધ્યા શું? 0 0 ડબલ વખત વધ્યા. જુઓ અને 1 1 પણ ડબલ વખત વધ્યા. શું વધે છે? જોઈ લો, ડબલ વખત છે. ડબલ વખત છે એટલે એનું વર્ગમૂળ કાઢી નાખ્યું એટલે એક વખત મળે. ડબલ વખત છે ને એટલે વર્ગમૂળ કાઢી નાખવાથી એક વખત મળે. માર્શલ, તો માર્શલમાં પણ સમાધાન થતું નથી. આ જોઈ લો તમે. લાસ્પિયર પાસે લાસ્પિયર, આ લાસ્પિયર પાસે, લાસ્પિયર પાસે, પણ અહીંયા શું બદલ્યું? તમે જુઓ ક્યુ આગળ, પી પાછળ, ક્યુ આગળ અને પી પાછળ. આ 1000 1000 1101 1101. અહીંયા પણ સમાધાન થતું નથી મિત્રો. તો સમયની અંદર સમય બદલાશે. 0 ની જગ્યાએ 1 અને 1 ની જગ્યાએ 0 થઈ જશે. અને પદની અંદર પદ બદલાશે. પી ની જગ્યાએ ક્યુ અને ક્યુ ની જગ્યાએ પી. આટલું આવડશે મિત્રો, આ અગત્ય છે. આમાં સમજ પડી તો દાખલામાં ક્યાંય ભૂલ પડશે નહીં, કારણ કે આ ડેટા તમારા મગજમાં પહેલેથી સ્ટોર થઈ જશે. ઓકે મિત્રો, હવે પછી આપણે આના દાખલા, યુનિવર્સિટીમાં પૂછાયેલા દાખલા આપણે જોઈશું અને એની ગણતરી કરીશું નેક્સ્ટ વિડીયોમાં. અને મિત્રો ખાસ અનમોલ એજ્યુકેશન હબ ઉપર હું ધીમે ધીમે ડે ટુ ડે હવે વિડીયો આના મૂકતા રહીશ અને આની PDF પણ તમને મળી રહેશે. ઓકે, ત્યાં પાછલા વર્ષના યુનિવર્સિટીના પેપર પણ તમને મળશે.